ઓકે ભાણભાઈ, આજે પાઉંભાજીની જગ્યાએ મંદિરે. હા, આજે પાઉંભાજીની વાત નથી કરવાની. આજે અમારા રૈયા ગામમાં રાજરાજેશ્વર મહાદેવનું મંદિર જે છે કે જ્યાં હું બાળકોની સેવા આપું છું. તો આ શ્રાવણ માસ નિમિત્તે આપણે છે ને મહાદેવની ભક્તિની અને અમારા ગામના મંદિર વિશે વાત કરવાની છે. તો ભાણભાઈ, તમારા ગામનો મહિમા શું છે અને તમારા મંદિરનો મહિમા શું છે? અમારા રૈયા ગામમાં આવેલું રાજરાજેશ્વર મહાદેવનું મંદિર છે ને સ્વયંભૂ છે. ઘણા વર્ષો પહેલા 3 ચારણના ભાઈઓ આ ગામમાં વસવાટ કરતા હતા. ત્યારે એ ગાયો ચરાવીને એનું ગુજરાન ચલાવતા હતા. તો એક વખત એમને એક ગાય ટેકરી ઉપર આવીને દૂજવા માંડી. તો ત્યારે એ ભાઈઓ વિચાર કરતા હતા કે આપણી ગાય એકાએક એકલી કેમ દૂજવા માંડી. ત્યારે એક સાધુના વેશમાં મહાદેવ પ્રગટ થયા એવી લોકવાયકા છે. અને એ 3 ભાઈઓને પરચો આપ્યો કે તમારી ગાય જે ટેકરી ઉપર દૂજે ત્યાં તમે ખોજજો, ત્યાં તમને શિવલિંગના દર્શન થશે. તો એ 3 ભાઈઓમાંથી એક ભાઈએ જ્યારે ગાયનો પાછળ ગયા અને જે જગ્યાએ ગાય દૂધતી હતી એ જગ્યાએ ખોદ્યું તો ત્યાં સ્વયંભૂ મહાદેવે દર્શન આપ્યા અને શિવલિંગને અહીંયા પ્રગટ થઈ. તો એ લોકવાયકા ઉપર એ 3 ભાઈઓના નામ ઉપર એક ભાઈનું નામ હતું રૈયા. તો એ નામ ઉપરથી અમારા રૈયા ગામનું નામ પડ્યું. બીજા ભાઈનું નામ હતું રાજો, કે જેને આ રાજરાજેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી. એના નામ ઉપરથી આ મંદિરનું નામ પડ્યું. અને ત્રીજા ભાઈએ અમારા રૈયા ગામમાં એક તળાવ બંધાવ્યું. તો એના નામ ઉપરથી આ સતાણાનું તળાવ પડ્યું. અને એમના એક બેન હતા કે જેને અમારા ગામના ચોરામાં રામજી મંદિરની સ્થાપના કરી. તો એના ઉપરથી અમારા આ ગામનું રામજી મંદિરનું નિર્માણ થયું. તો આવી રીતના અમારી એક લોકવાયકા છે કે એક ફળામાં 2 શિવલિંગ છે. કે જ્યારે મંદિર એ ભાઈએ ખોદ્યું ને ત્યારે શિવલિંગ ખંડિત થઈ ગઈ. તો એ સમયના ગામ લોકોએ ખંડિત શિવલિંગની બાજુમાં બીજી શિવલિંગની સ્થાપના કરી. તો ત્યારથી આ ગામમાં રાજરાજેશ્વર મહાદેવ એક ફળામાં 2 શિવલિંગ સાથે બિરાજમાન છે. આવો અમારો ઇતિહાસ છે.